નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નર્મદા નદીમાં ડૂબવાની દુર્ઘટનાને ટાળી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હોળી ધૂળેટીના દિવસોમાં તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે લોકો ઉમટતા હોય ભૂતકાળમાં નદીના ઊંડા પ્રવાહમાં ડૂબી જવાની દુર્ઘટનાઓ નોંધાઈ છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે તારીખ 3 અને 4 માર્ચના રોજ વડોદરા જિલ્લાના ચાંદોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળીકુંડલ ઘાટ, ચક્રપાણી ઘાટ, ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના નદી કિનારાઓ ખાતે નાહવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરી કડકપણે અમલવારી કરવા પોલીસ તંત્રને નદી કિનારા ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર ગુનો નોંધી કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે।